હલો. હાલો રઘુભાઈ બોલો. હા. જય માતાજી. એ નથી. હવે મેં કીધું મારા દીકરાને છે ને આંખથી આવે છે કંઈક દેવનો પ્રોબ્લેમ હતો એટલે તમને ફોન કર્યો હતો મેં. પણ હું બહાર છું બગીચરા, પછી ફોન કરજો. પણ એમાં એવું છે કે ઇમરજન્સી છે ભાઈ, હે? ઇમરજન્સી છે અને ડોક્ટરે કીધું કે આને કઈ દેવ બાબતમાં હોય ને તો કરાવો થાય. તમે ક્યાં છો તમે? ક્યાં ગામથી બોલો? હું જુનાગઢથી. હા તો થોડીક વાર પછી ફોન કરો હો. બહાર કેટલી વાર નીકળી પછી? વાત કરો. 10 કલાક પછી કરો. હાલો. હા. હવે દાદા થોડુંક મારું કોરોનામાં થોડુંક ઉતાવળ જેવું છે એટલે આ બધા કહે છે કે પેલા પૂછી લ્યો ને. હું હમણાં આમ છું ને બહાર નીકળું પછી ફોન કરું તમને હો. અત્યારે તમે સૌ ક્યાં? અત્યારે હું ટેસ્ટ ના છું. ક્યાં પોલીસ ટેસ્ટ? સ્ટેશનમાં છું. હે? હા ટેસ્ટ ના છું. તો વાત કરી લ્યો ને પછી આપણે ભલે સ્ટેશન થી વાત કરો ક્યાં કઈ વાંધો છે? આગળ વાત કરો, બહાર તમે નીકળી વાત કરો. હે? બહાર નીકળું પછી વાત કરો હું. એટલે કેટલી વારમાં 5-10 મિનિટમાં કરું? હા. હા. હાલો. હા બોલો. શું કહો છો? બોલો તમે. હવે મારે કહું છું મારા દીકરાને છે ને સિવિલમાં દાખલ કર્યો છે ને એને આંચકી આવે છે એટલે દેવની વાત નામ કરે છે. નામ શું છે? હે? એનું નામ શું છે? નિકિત. હે? નિકિતો. નિકિત. હા. તમારું નામ શું છે? હે? મારું નામ સોમાભાઈ. સવાણીભાઈ? સોમાભાઈ. સોમાભાઈ? હા સોમાભાઈ. પટેલ છો ને તમે? ના ના તો અમે દલિત છીએ પણ અમારા હે? બુઆએ કીધું કે આને છે ને આંચકી ઉપડે એટલે દેવના કઈક નિવેદ કે તાવો માતાજીનો ભૂલી ગયા તમે પટેલ છો કે છે. હે? વણકર છો? અમે પટેલ છો કે? અમે લેવા હે? પટેલ. તમે નાચ કઈ છો એમ કહું છું? નાચ ગાડી લેવા પટેલ, લેવા પટેલ. લેવા પટેલ. હા. તો હું તમને શું કહું છું, હમ. જો એ તમારા દેવનું કઈ બતાવે છે બરોબર, હમ. તો તમે છે ને એને પ્રાર્થના કરો. કેને કરું? જે છે એ તમારો દેવ હોય ને પ્રાર્થના કરો કે જે છે ને હા. એમાં આ એક બેજીમાં કરી નાખી આને બંધ થઈ જવું જોઈએ એટલું કહો પછી મને ફોન અમારે કરજો. બગસરા વાળા ભાઈ છે ને હા. એને તમારું નામ દીધું. હા. હા. બગસરા વાળો કોણ ભાઈ? એ ગીતાભાઈ. ગીતાભાઈ? હા. હા હા ઠીક એ હા છે. એટલે હા તો તમે આટલું કરો. તો તમે અને એક કઈ ખૂજતું હોય તો જરી કરાવી દો ને. હા એક ગુલાબનું ફૂલ લઈ આવજો હા. અને એના પડખામાં રાખી દેજો. હા. પછી પ્રાર્થના કરજો હો. અને ગુલાબનું ફૂલ ડાબા પડખે મૂકવાનું કે જમણા પડખે? જમણા પડખે હો. જમણા પડખે. હવે એમ નહીં, હા. તમે કદાચ નકર માતાજીને આપણે થાય ની નિવેદ હા દીધું ઈ પણ આમાં ફેર પડે ને એટલે તરત તમે અહીં આવો મારે ઘીરે એટલે થઈ જાય. એટલે ક્યાં આવવાનું? બાલાપુર. બાલાપુર. હા. હવે હો. હું એમ કહેતો હતો અત્યારે તમે ક્યાં છો તો? એટલે હું બગસરા બસ સ્ટેન્ડ છું. ત્યાં શું લેવા ગયા છો? મારે કામ છે તો આવ્યો છું. ઠીક ઠીક ઠીક. એટલે બસ મોડી છે ને મેં બહાર નીકળીને તમને ફોન કરું. અને તમારી માતાજીનું નામ લેવાનું કે અમારી? તમારી કુળદેવી. હા. અમારે હા. અને ગુલાબનું ફૂલ ક્યાં લેવા? ઝાડવામાં જવાનું કે ઓલા દુકાન હોય ત્યાં? દુકાનનું લેવાનું. ઠીક ઠીક. પણ ત્યાં અને અગરબત્તી કરવાનો ટાઈમ છે? હા અગરબત્તી કરવાનો ટાઈમ છે. કયો તો લોબા નહીં કરી જો સારું થઈ જતું હોય તો. 3 અગરબત્તી કરજો હો ને. કેટલી અગરબત્તી? 3. 3. હા. પછી ફેર પડે ને પછી મને ફોન કરજો હો નિરાજ. ઓકે. તો હું આમ જો તમારા પગમાં પડી જાવ. મારો છે ને દીકરાને બહુ તકલીફ છે અટાણે. સારું હારું. હું શું કેતો તો? હાલો. એ હા. અહીંયા સાંભળો તો ખરા. હું હા બોલો બોલો. હવે હું એમ કેતો તો પછી આપણે ઓલા બેન જે છે શાંતાબેન ભનુભાઈ નારોલા, હા હા ઈ તમારી ભેગા રહીએ છે? હા. હા. તો ઈ તમારી ભેગા કેમ રહીએ છે? ઈ અમારે ભાડું અમરેલી ભરવું ને તમે તારી હારી રહીને કર્યો. ઠીક ઠીક ઠીક. એટલે ઈ કોના ઘરના છે? હે? ઈ એના ઘરવાળાના ને દીકરાનું નામ શું છે? એ દીકરાનું નામ સંજય છે. હા. અને એના ઘરવાળાનું નામ? એના ઘરવાળાનું નામ સોનાભાઈ. બરોબર છે. હવે ઈ છે મકાનમાં પછી કઈક તમારી ભેગા પછી એના દાણા જોઈએ હતા એના ઘરે શું પ્રોબ્લેમ હતો? હે? એના ઘરે શું નડતર હતી? એને કઈક તમે દાણા જોયા હતા ને? મેં તો કાંઈ જોયું નથી બાબુ. હું કાંઈ જોયું નથી. સીધી વાત કરો. મેં કાંઈ જોયું નથી એના દાણા. તો ઈ બાઈ કોકની બાઈ તમારી ભેગી રખાય? હે? કોઈની બાઈ તમારી ભેગી રખાય?
પણ મેં ક્યાં રાખ્યા છે? ઈ આવ્યા જ 2 જણા. કોઈ કે એટલે પણ એ આવ્યા હોય તો આપણે ઘરે રાખે, મારે ઘરે પછા બાયું આવે છે. મેં તો એને કીધું ભાઈ તમે વૈયા જાઓ મેં કે અહીંથી. કોણે એવું કીધું? એવું ક્યાં છે? હા ઈ જાતા નથી. હું કહું અને તમે આ બધા સુધરી જાઓ, નકર જેલ ભેગી ના થાઓ. દાણા જોવાના ને માતાજીની ગુલાબનું ફૂલ રાખ્યો ને ક્યાંય આમથી આમ આટા મારે ને તું ગુલાબના ફૂલ રખાવે. અરે સર ભાઈ મને કાંઈ આવી ખબર નથી બાપા. મને ખબર નથી. એની બાઈ તારા ઘરે રાખે, તું ક્યાં ગુલાબનું ફૂલ રાખ્યું છે? કોકની બાઈ તારી ભેગી રાખે. પણ હું ક્યાં રાખું છું? તો તું એટલો બધો દાતરનો દીકરો છે, કોકની બાઈ તારી ભેગી રાખે. તું હું રાતનો કુંવર છો કે તારી પાસે ઘરે ખાવા ખીચડી? તું અટાણે તને પૂછતું નથી. અને તને માતાજી પૈસા આ તમે હાવાના લઈને બારો છો ને ગટરૂમાં મરી જાવ છો, એમાં દેવ ન કને બારા કઢાવે. મારી માથે કાંઈ ગુનો હોય તો કરો, પણ મને કાંઈ ખબર નથી. મારી માથે ગુનો કોકની બાઈઓને ભેગી રાખમાં એનો છોકરો રાખતો નથી. હાલે ચાલુ રાખ, વાત કરી એના છોકરાએ વાત કરો તમે. હા હા હાલો, હું કાલે આવ્યો હતો ને તો તમે ડેલી બંધ કરી દીધી. હા તો શું કરું? તમે ડેલી બંધ કરી દીધી. મેં કીધું ભાઈ તારે ડેલી બંધ રાખે ને તમે મારવા આવો ને કૂટવા આવો તો શું કરું મારે? કોકની બાઈ ઘરમાં રાખ તો મારે જ કૂટે ને. તારે હું ખબર રાખી? તું ક્યાં બધો દાતાર છો? તમે આ 2 દેર ભોજાય દાણા સૂતો, તમે મારા બાપાને કાઢી મૂકો, તમે રોટલા દ્યો નહીં, હાચવો નહીં, તમે એના પૈસા લઈ લીધા, દાગીના લઈ લીધા. કોણે તમે દ્યો નહીં પૈસા, દાગીના મારા પૈસા નું કરવા? તમે અમને પોલીસ વાળાની ધમકી દ્યો કે ઓલા દાસભાઈ ને પોલીસ વાળાને ફોન કરો. આ કયો ભાઈ દાસભાઈ છે? ભાઈ હું તો કોઈને ફોન નથી કરતો. મને ધમકી નહોતી દીધી ફોનમાં? કોણે વાત નહોતી કરાવી તમે મને કે સાહેબ મારી હારે તમે કરો ભાઈ? તો હું તો કરાવી નથી, મારી હારે કોઈ કરતા નહીં. એમ નહીં, મારી સાંભળ ભાઈ, તું એની બાઈ રહી ને એને પાછી દઈ દે. પણ હું ક્યાં લઈ જાય ની ભાઈ? હું ક્યાં તું ક્યાં આવ્યો ભેગો? તું જેને તેને દાડિયા ઉભા કરે પાછી બધી કેસ કરવાની ધમકીઓ મારે. કઈક ઓલા દલિતો માં 2-3 માં તે કેસ કર્યા હતા. તારી બાઈએ આ બાઈએ કર્યા હતા. એટલે ઓલી બાઈને કેસ કરવા માટે ત્યાં રાખી છે. એટલે કેસ એમ નો લેવો. ક્યાં પોલીસ વાળા તમને આવો સહકાર આપે છે? એનું નામ દેજી. મને કોઈ સહકાર નથી આપતો. તો પછી પોલીસ ની હું કામ ધમકી મારે? ઈ બાઈ ને મારવા થોડો હું આડો જાઉં, બીજું હું કઈ કરતો નથી. કામ મારવા થોડો, ઈ તો તારી ભેગી રાખી છે, મારવાનો થોડો શું કરે? આજ કોકની બાઈ તારી ભેગી રાખી તો તને હું સાટે? ભલે ભાઈ મારી નાખે, મને હું વાંધો? કોઈ કહે મારી નાખે, ઈ તો મારી નાખે એને કેસ થઈ જાય. ભાઈ જો હા ભાઈ ખોટા ડખા કરીને અટણ મારે તો 181 છે, પોલીસ કંટ્રોલ નંબર 100 નંબર છે. કોઈને તકલીફ પડે એમાં સીધા ફોન કરે, એમાં કઈ તારે આડું જવાની જરૂર નથી. મારે ક્યાં આડું જવું? તો તારા ઘરે બાઈ રાખી બેઠો છો, દાણા શોધો છો તો બાઈ આવીને મારી નાખે, મારે કાંઈ વાંધો નથી, મને કાંઈ વાંધો નથી, હું કાંઈ ના પાડું. 2 વર્ષથી બાઈ તારી ભેગી છે અને તમે 2 દાણા જો છો. અરે 2 વર્ષ હું 10 વર્ષ બહાર છે. આ તો અમરેલી ભાડું ભરતો જ કામ તમારે હારે રહી મેં કર્યો. ભાઈ બાઈ એકલી જ તારી હારે આ બધે રાખ ને, છોકરાને બાઈ ને ઘરવાળાની રાખ ને ભેગા. તને બાઈ કરી શકે? આ 2 કેતા તો 2 ને તારી દેવી તને એકલી બાઈ ને જ તારી ભેગી રાખવાનું તને માતાજીએ કીધું છે. અને ઈ અહીંયા આવ્યો તો હું તો કોઈ લઈ આવ્યો નથી. તો એના ઘરવાળાને ભેગો રાખ ને. હા તો હું એને ભેળો જ રાખું, ઈ રહેતો નથી ભાઈ. ઈ ક્યાંથી રહી? તારે ગુંડા ધંધા કરવા છે, તારે ઓલી બાઈ ઘરમાં હું રાખી જતો કાલ ગયો 8 દિવસ અહીંયા જતો ઈ ભાઈ. કોઈ એને બાઈડી તરીકે ની આગળ રાખે, એનો ઘરવાળો ભેગો રે હડેલ. પણ હું એને ક્યાં કહું છું ભાઈ મારી ભેળા રહ્યો કોઈ? તો એ કઈ પત્તા પાડી મૂકી ને ભાઈ બરાબર. તારે છે ની એવી દાવા આવક છે, તું એને રાખીને બેઠો છો. આ એનો દીકરો હેરાન થાય છે. આવક નથી મારે, તો મારી રીતે જીવું છે. હા તો એની બાઈ પાછી દઈ દે ને, કાને કર તું જ નીકળી જા. હા તો એને હું દઈ દઉં, અહીંયા આવે ચડીને વિયો જાય. હા કાંઈ લુસાયું કરતો નહીં, લગન માલવા થોડે છે ને એટલે તું આડો પડ્યો. તમે તારી માતાજીને લીડા વેરા જાય, તારા વેરા જાય, સમજી લીજે. તારી દેવી રહી ને એને ગુલાબના ફૂલ નહીં ચડે. સાહેબ લાગે આજે એના ઘરવાળાને દઉં છું, ઈ અહીંયા. હા હાલો, કોણ બોલો? હું મનસુખભાઈ બોલું છું. કોણ? મનસુખભાઈ. મનસુખભાઈ કોણ? હા મતલબ મનસુખભાઈ હું મનસુખભાઈ કોણ? હું કઈ સિક્કા લઈને રગડું? આ તમે આની ભેગા રહ્યો છો તો તમારા દીકરાને રાખતા નથી, તમારા ઘરવાળાને રાખતા નથી. એના પેન્શનના પૈસા આવ્યા એ તમે દઈને ભૂવા ભેગા. આ ભૂવાએ છોકરો પેદા કરી દીધો છે કે આવડા ભાઈ આપડા શું નામ છે ભનુભાઈએ કર્યો? આ તમારો દીકરો છે ભનુનો છે કે આવડાનો છે? એમ બધી વાત સાચી સાહેબ. મને આ બાઈ ઘરમાં આવી છે તો મને હક નથી લેવા દેતો. તમે તો જુદા રહ્યો છો. એ ભાઈ સાંભળી લ્યો, એટલે સાંભળો, એટલે ભૂવા ભેગા રહ્યો એટલે હક લેવા દે. આ ભૂવો તમને શાંતિ લેવા દે? હગો ભાઈડો શાંતિ નો લેવા દે? હગો દીકરો શાંતિ નો લેવા? બીજો પારકો તમને સુખ દે? એમ નહીં. તો મને જે હમણાં અમે 2 માણસ અહીંયા રહેતા હતા, અમરેલી ભાડું ભરતા હતા મારા માવતરનું, બરોબર છે? અમરેલી ભાડું ભરતા હતા ને 2 વર્ષથી. પછી તમારા ભાઈ અહીંયા આવ્યા ને તો કે આપણે આ ભાઈ ને રાંધણ દફાય છે, આપણે 2 માણસ અહીંયા રહીએ.
હવે નોકરીમાં કે મજૂર હાલે છે તો હું મહિને ને મહિને પગાર લઈ આવે તો પછી મને શું વાંધો મારે તો સિટીમાં રહેવું ગામડામાં રહેવું તો છોકરો કેદું નો લોહી પીતો તો બાઈને પરણીને આવ્યા ને કેદું ઈ તો સુધરીએ છે એ બેન તમારો 5,000 ને 10,000 મહિને ને મહિને મારી વાત સાંભળો તમે ગેરમાર્ગ પેલા ઉભા રહ્યો અને કે અમારે બહાર જવું છે શાંતાબેન સાંભળો તમે તમારો છોકરો 5 વર્ષથી જુદો રહે છે હા હા સંજય રહ્યો ઈ હા સંજય ભનુભાઈ નારોલા આ તમારો એક જ દીકરો છે હા તો કોઈનો દીકરો કોઈની માને એમ કે સુધરી જાવ તમારે હવે ઈ છોકરો કઈ નાનો છે તમારા છોકરાની ઉંમર કેવડી છે પણ મારી વાત સાંભળો સાહેબ જો બાંધણા થાય ને એટલે આમ જો સાહેબ ખાવાના કુકર છે ને બહાર ફેંકે શાકના ભાઈ અને તમે એ બેન આમ સાહેબ, બીજી વાતો અને કરો રોટલા બહાર ઈ ફેંકે. સાંભળી અમને લો. તને ભૂખા રાખે એ જુનાગઢ અમે બેન રહેતા હતા ને તો અમને મારીને કૂટ કરે તો કોઈ અમારે કઈ ક્યાં મારી જવું એટલે અટાણે આની ભેગા રહ્યો છો ને અમારી કોઈ નથી થતી બોલે ને ભાઈ ઘર હોય ને બધે ન્યા થાય હો કાઈ તમે એવું ન હોય કે ઘર હોય ને નો થાય ન્યા રાંધવા માંથી રીંગણા માંથી ટમેટા માંથી મરચે માંથી રોટલે માંથી બધું થાય બધે ને ઘરે હોય તમારે એકને ઘરે ન હોય કાઈ આપણે તો જ્યાં કાયમ સાહેબ કાયમ ન હોય રાતે ને બપોરે હોય તો બેન કાયમ કરી કરી ઉભા નકરા રહી, ભૂંડા બોલે અને મને સિનાર વેચે કે મને ઘાઘરા તો આપણે સિનાર વેચીએ કે આપણે ધંધો એવો કરીએ તો કે આ ભૂવા ભેગા રહ્યો તો હું તમને નકર મકાન મારું બનાવેલું છે ને બધું હપ્તે કરી લીધું છે ને ઈ તમને કોઈ આખી વાત સમજતા નથી બેન આપણે સિનાર વેચ્યા કહીએ કે આપણે એવો ધંધો કરીએ તો કે એમ નામ કોઈ નો કે ભૂવા ભેગા એકલા રહ્યો છો બે તમે એકલા રહ્યો છો તો હું તમને કઈ ઝાંસીની રાણી ગઈ નહીં હો અમને ઈ બોલાવે નહીં એના તો રૂપમાં હોય ક્યાંથી એટલે બોલાવે બેન રોટલા હલકા ખાઈ લે. ધંધા કરો કોઈ નો બોલાવે સુધરી જાઓ અમે તો સુધરી ગયા છે અમારા નામ આવ્યા જેવા તેવા લે ધણી ઉઠીને નામ લે એમને તમે તમારા ઘરવાળા ભેગા લઈ જાઓ સાંભળો બેન તમે 3.5 લાખ રૂપિયા તમને હામું બોલો 3.5 લાખ રૂપિયા તમે દીધા હતા તો ઈ તમે આવડા દઈ દીધા ઈ ઓલો પેન્સિલ હતું બધું આને દઈ દીધું એટલે ભૂવો આવો ભૂવો નહીં ભૂવા નથી એ કાંઈ. તમે દાણા અને ઈ તમારા તમે મારી બેન વાત સાંભળો. તમે ઈ બોલો માં જ્યાં તમારા જો ત્યાં વિડિયો આવે છે અને અમારી માથે કામણ કૂટા કરાવે છે કોઈ કઈ કામણ કૂટા મારી વાત કરો ને તમારે એક બધા મારી વાત કરો કામણ કૂટા ક્યાં છે કૂટા હાલો આવું છું ને હું અટણ ક્યાં કામણ કૂટા કરો મારી વાત કરી મૂકો છોકરો ત્યાં ભવનાથના જોવરાવા જાય છે અમે કોઈ કામણ કઈ કૂટા નથી ભવનાથમાં કરાવતા. કોઈ ન્યા સાધુ સંતો હોય ન્યા કોઈ દાણા જોવા વાળા નથી ફાકા મારો માં અમે કઈ પાકા નથી મારતા અમને હેરાન ઈ કરે છે કોઈ આ હેરાન ના તમે તમારા બેને શાંતિથી રહેવું છે એ ભૂવા ભેગું રહેવું છે એટલે હેરાન કરે છે તમે હકે રહેવા દો તો આવડાને આખી જિંદગી કામીન દીધું છોકરા આને મોટા કર્યા કામીન બધું આને દીધું ને અટણ ભૂવા ભેગા કર્યા છો તમે શું કે એને સિનેરું કે બધા છોકરા મોટા કર્યા ને કઈ તમારા ભાઈએ થોડા એકલા મોટા કર્યા મેં કઈ આપણે તો મોટા કર્યા તો અટણ ભૂવો ક્યાંથી આ સાંભળો બોલો ને સાંભળો આ અટણ આવડા સુવામ છોકરા મકાન કર્યું લગન કર્યા મને કઈ તકલીફ નહીં થઈ હોય કોઈ તો હવે તો તકલીફ મટી ગઈ ને અટાણા ભૂવા ભેગા સાંભળો ભૂવા નથી બસરા દેશમાં મૂક્યા છે ખોટા ફાકા મારો માં અને તમે સુધરી જાવ તમારા ઘરવાળાને તમે હાંચવી લ્યો અન્ય વિયા જાવ નકર આમાં તમારી ટીકા થાય અને થાય બરો બંધો કેતા નહીં હું તમારા ઘરવાળાને હાંસવા રાજી છું તો ત્યાંથી નીકળી જાઓ મારી વાત સાંભળો સાહેબ અમારી તમારા દીકરાની વાત કરો બોલોમાં તમારા દીકરાની વાત કરો સાંભળો કાલે વાત કરો તમે તમારા છોકરાને બોલો હાલો આ કોણ ભાઈ બોલે એ મનસુખભાઈ બોલે હે હું કાલે આવ્યો તો ડેલી બંધ કરી દીધી એમ નહીં મનસુખભાઈ કોણ? એ જે હોય ઈ હું કાલે આવ્યો તો બંધ ઈ તો મને હરખું કહે નહીં. અને કાલે ગાયરું ગુંડા બોલવાનું કારણ હું તે બોલવાનું કર્યું તું ચાલુ કે મેં હાલો, તાળામાં મારામાં બોલવા મળ્યો હાલો, અને મારામાં ડેલીમાં બધું પકડાવા મળ્યો ને ઓલા પડદા ઓલા વરસાદના બાંધાથી તોડી નાખ્યા ઓસરીમાં નુકસાન કરી ભાજી ગયો તું ગાયું ગામના દેતો લોકો રહી છે એ લોકોનોય વાક બાજુમાં ઓલા મોટી માં રહી છે એનોય વાક આગળ ઓલા છોકરા છે એનો બધાય માથે કેસ કરેલો કાલે બધું હું કામ જાણી બાંધીને ગયો તો અહીંયા એના છોકરાને તને બધાય નડે ભાઈ તો બધાય બાજુને બધાય માથે કેસ કર્યા છે તે તામાં આખું નડે છે હું તમારે કોઈને બેને નથી જ્યાં મળતી. રહેવાનું મને કોઈ કહે તો ખરા તું વાસમાંય બાંધે છો અને મને બદલામ કરે છો એ હવે તમે મારી વાત ભાઈ દાડી આપણે ભૂવે ભેગા સાંભળો એ બેન નથી હારા હારે સાંભળી લ્યો તમે બોલો માં એટલું બધું તમારી ક્યાંય રાવ ફળિયા બાંધતા જ નથી તમે તમે મને સાંભળો, અત્યારે બોલો માં એટલું ઉડાવડા બધું. કરી દીધી. એટલે તો હું તમારા ભેગી રહેતી નથી એટલે તમે ક્યાંથી રહે? મારી માં તારે સિનારમાં કરવા છે એટલે તું ત્યાં રસ બંધ થઈ જા. કાંઈ તો સમજાવ આવે એને એ ભાઈ સાંભળી લે તારો એ બેન ડેલીમાં નહીં છોડવાનું તું એમ ઓય આ નથી લેબ કહેતો? લેબ કરે હવે કહું છું સાંભળો ને કરી વાર હા લ્યો ને બડ ચાલુ છે કહું છું કે આ તારો ઘરવાળો રહ્યો એ બિચારો નબળો પડી ગયો છે એટલે તું બીજા ભેગી રહેતો કે તને હારા થોડા કે એમ નહીં હું તમારા છોકરાને કહું છું કોઈ મારો છોકરા હવે જાને આને છોકરાના ઘરે છોકરા થઈ ગયા હવે આ ભુવા ભરાડામાંથી બહાર નીકળો હજી હાવાણા લઈને વાર્તા થતી એમાં કને દેવીને કે ઈ આપણે રાજા બનાવે
ઈ અમે કોઈ ભૂવા ભરાડા લઈને નથી હા ફરતા. તમારા વિડીયો છે બે આખી રાત દાણા જોશો વિડીયો છે અહીંયા ફાકા મારો છો નહીં હો. હું નહીં વિડીયો નહીં દેખાડો કરો. દાણા હોય તો. ના રે હા, ના, તારા- ઈ તારા વિડીયો. ભુવાએ ઈ કીધું છોકરો ગુલાબનું ફૂલ જોવા રાખજો. જાય છે. જોવા પેલા અમારી માથે કામર કુટા મને મારી નાખવા માંગે છે. કામર કુટા ઓલા એવા કામર કુટાના દીકરા થાવમાં ફાકા મારોમાં ઘરમાં આવા નવા ગલકા ખાલીને તમારી પથારી ભરી ગઈ. એમ સુધરી નહીં. જાઓ. હું આવી આવું આધા જુનાગઢ. ભાઈડાને મને મૂકી મારી દીધો નાખે એવું આધા ખબર. દીકરાને મૂકી અને દીધો કાંઈ નટણ તને ખવડાવી બીજા દે હારા તો લાગે મારે એ બેન આને સિનેરિયું કહે છે જગત એટલે આને સિનેરિયું કહે છે આપણે કોઈ ભૂવા ભેગા રહી બે એકલા રહી તો એને સિનેરિયું જ કહેવાય કાંઈ ઈ તારા છોકરાને કે એમ કરાય કે આપણે કોક કે એમ કરાય એમ મને થોડા કોઈ કે હું સાહેબ તો મંગેલી છું. કઈ તો મને બરાબર ન તમે સમજાય. કોણ કોણ રહ્યો છો સાંભળો તમે કોણ કોણ બે હારે રહ્યો છો એમ નહીં. મારો તમે સાંભળો બીજું બોલો માં. તમે સાંભળો તમે અત્યારે કોની હારે રહ્યો છો સાંભળી લ્યો હું એમ કહું છું એ સાંભળો તમે કોણ કોણ હારે રહ્યો છો અમે છે ને આ ભાઈ સુરદાસ છે બરોબર હા આવું ભાઈ ઈ શું છે માતાજીને ભૂવો છે મને ઈ તો ખાલી માતાજીની સેવા જ કરે કાંઈ ભૂવો નથી ખોટું બોલો માં ખોટું સાહેબ, આટલી મારી બધી વાત નાટક કરો માં એમ કાંઈ અમે બકરા સારવા નથી એની પાસે પેલા બધું કબૂલ આવ્યું ખોટું બોલો માં નહીં ઈ છે ને ઈ જોવરાવા હોટલ જાય છે મારા તોય કે મારી ઈ review પણ તમે કરાવે. બધા આમાં જ પડ્યા છો તમે સુધરી જાવ આમાં જ પડ્યા છો હારાવ હરામીઓ સુધરી જાવ આ મારો ધોની અહીંયા રહેતો એકના હતો. દીકરાના નો તો એ થયા એ સાહેબ મારી વાત ગઢિયું થયું તોય સાંભળો. સુધર્યું નહીં ગઢિયું થયું તોય સુધર્યું નહીં સુધરી જાવ હવે આ છોકરો આની ઉંમર અટાણે 45 વર્ષ છે તો તમારી ઉંમર કેવડી છે એ ગઢિયું થયું તોય હજી ભૂવેમાંથી બારીયું નીકળ્યું નહીં સુધરી જાવ આ દેશની તમે ભઠ્યું બગાડ્યું હગા ભાઈડાને માન્યો નહીં બીજાની સેવા કરે એ તમારી જેવા હલકા માણસોથી ને જ આ દેશની ભઠ્ઠી બગડી છે અમે કોઈ હલકા નથી હો સાહેબ. કઈ તો તમે કઈ એની હારે હું રહેવાનું આ ભાઈડાની સેવા કરે ને અટાણે આ નોકરી આને તમે એની કરી વાતું કરી તો તમે એનું સાંભળી લીધું સાહેબ. તમે અમારી સાંભળી પાસે ભાઈ સાંભળી અટાણે લીધું તમે બધું. સાંભળી જ લ્યો ને તમે એની ઈ ભેગા મારી આ માથે ભુવાની ભેગા હું કેમ પાછા છો ઘરની બહાર નીકળતી હોય ને. આ ભુવા ભેગા હું કેમ છો તમે 50 વર્ષ જૂનાગઢમાં ખાઈ ગયા હો સાહેબ. શાંતાબેન મેં આ ખૂબ ભુવા એને ભેગા હું કેમ કહ્યું છે, રહ્યો છો ભગવાનના ગુણિયા વીણ્યા છે. શાંતાબેન ભુવા ભેગા હું કેમ રહ્યો છો મારા છોકરાને આ મોટા એમ નહીં. વગેરે છે ને, બીજું, મારા મન એક બધું બોલો માં. ત્યાંથી સાંભળો બહાર પેલા આવી, ત્યાંથી અમને હક નથી એવા દેતા બે હા, હા, હવે હક મળી ગયો ને. બોલો માં એટલું કેમ કહું છું? અમે ઘરમાં પૂરું કરી આ સિનેરી હોય ને એટલે બધા બેતારા કરે બેન આ બોલવા નથી ન્યા લીંડી વેરે છે સિનારવા વેરા કરવા છે ને પાછા હજી સુધરતા નથી આ બડબડ ચાલુ જ રાખ્યું છે આ તમે રહ્યો છો ઈ તમારે શું અગમ થાય ભાઈ આવડો ભૂવો તમારે શું થાય છે એ અમાર દેરિયા જેઠિયા થાય છે. દેરિયા જેઠિયા હવે દેરિયા જેઠિયા થઈ ગયું આપણે દેરિયા જેઠિયા થઈ ગયું હું ઈ એમને દેરિયા જેઠિયા થઈ ગયું દાણા જોવા હુવા જાય તો એને સિનાર્યું જ કહેવાય આપણે સુધરી જાવ આ તમારો ઘરવાળો તમારો એ ભોટિયું પડો ભોટિયું એ ભોટિયું પડો આપણા પેટનો દીકરો કહે છે બેન આપણા પેટનો દીકરો કહે છે બીજા નથી કહેતા અને ધણી કે તો બીજા કે આ તો આપણે પેટના દીકરા કહીએ કે આપણે સિનારવા એ બેન આપણે હવે ભૂવે ભેગા બાલાપોરમાં પડતો અને બાલાપોર વાળા છે ને હારા દીધી એના લગ્ન કરી દીધા એને માં નથી બાપ નથી આપણે અત્યારે રાખી મેં દો મારા ભાઈ કરી દીધા લગ્ન તારી હારે વાત કરવામાં ખોટ છે એ તારી હારે વાત કરવામાં ખોટ છે મને ક્યાં ભેગી રાખી હા હવે સિનારવા કર્યા કરતી ભાઈ એ ભૂવા હારે સિનારવા કર્યા કર આ તારી લલુડી જોતા એ તારી લલુડી જોતા તું સેલી ક્વોલિટી છો તારી લલુડી જેવી છે એટલે તારું બડબડ ચાલુ જ રાખ્યું તું સેલી ક્વોલિટી છો કેમ કે તે તારા પરિવારને ઘરને ભૂવે હાટું થઈને બદનામ કર્યા સુધરી જાવ ભુવાનું નામ લેમાં હા કઈ તું ના ઈ તઈ તારે શું થાય તમે એનું નામ લેતા હું બીજા તમે ત્યાં વહી જાય હા એ પછી તો તમારું ભુવાનું નામ નહીં આવે ઈ તો પછી એ બીજે વ્યાજ હતા અને ભેગો લઈને જાઓ નહીં મારો ધણી મને આ તમારો જો અહીંયા તમારો આ સ્પીકરમાં તમારો પરિવાર સાંભળે તમારો ઘર સાંભળી લ્યો તમારો સાંભળો એ મંજુ એ શાંતાબેન તમારો ગાડી છે તમે જોઈ લ્યો ઘરે કેવું બનાવ્યું તમે ફળીવાળાને છે પૂછો હવે આ લગન ચાલુ છે હાલો હા મનસુખભાઈ હા ક્યાંથી બોલો હું રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું હે રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું એ મનસુખભાઈ બોલો બોલો ભાઈ હા જે એનો છોકરો કહે છે કે તમે આપણે ભાઈ ઓલા ભુવા બોલો ને અરે બાપા ના આ ડોહી માની પોલીસ ને આવ્યા છે મનસુખભાઈ હે આ ડોહી માને પોલીસ ને બગેસરા આવ્યા છે ક્યાં ડોહીમાં હમણાં કાંઈક છોકરાના કાંઈક મારી છે એક સુરદાસ બાપા છે એને કોઈએ માર્યા નથી આપ તમે કોણ બોલો રાજુભાઈ જમાદાર બોલું રાજુભાઈ આને છે ને ઈ માજી આની ભેગા રહે છે હવે આઈને કામણ ગારું કે ભાઈ તારા છોકરા કઈ કાંધીમાં હગો દીકરો કોઈમાં જ કામણ કરે અને મને એવું કીધું કે તમારા દીકરાને પડખામાં ગુલાબનું ફૂલ રાખી દે તમારો છોકરો હાજો થઈ જાય હું તો અરજદાર બનીને ફોન કર્યો મેં હા અમારી પાસે એવિડન્સ પુરાવા અને તમે આ કાયમ આવી નહીં ગયા બે તમે ઘરની મેટર છે તો બતાવો ને ઘરે ઘરનો હું ખોટો ડખો કરવો એ મારી વાત સાંભળો જમાદાર સાહેબ જે બાબત છે એમાં પોલીસે અત્યારે અંધશ્રદ્ધા બાબતમાં ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારે કાયદો પણ પસાર કરેલો છે
હા 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 એટલે તમે તો પોલીસ પ્રોટેક્શન છો, પ્રશાસન છો, તમારે એમાં આવું ઊંડા ઉતરી ઈ બાઈ રહી આની ભેગું, એના દીકરા ભેગું નહીં, એના ઘરવાળા ભેગું નહીં, આની ભેગું રહે છે, તો એની તમારે તપાસ કરવી જોઈએ ને. હા હા એટલે તો તમે કયો એમ તમે કયો શું કર્યું તમે તમે કેમ કર્યું? આ ઈ ડોહીને પૂછો કે તને આની ભેગા રહી છે તો તું એની હા. ભેગી હું કામ રહેશ ભાઈ? તું ભૂવા ભેગી રહેવાનું, તારા ઘરવાળા ભેગું નહીં, તારા દીકરા ભેગું નહીં, તને આ ભૂવા ભેગું જ રહેવાનું. આ તપાસ તમે કરો ને, પોલીસ તપાસ કરો. પાકું પાકું હાલો હાલો એને તમે મારી વાત સાંભળો, આજે હું તમારી પાસે ફરિયાદ લઈને આવ્યો છું, હા તો ફરિયાદના લક્ષણો જોવા જોઈએ ને. ભાઈ મને આ કીધું તો હું કોની ભેગો રહું છું, તારા નાને શું સંબંધ છે? ના ના પાકું પાકું આખા હાલો. પેટના દીકરા ભેગું નથી રહેવું, એના ઘરવાળા ભેગું નથી રહેવું, ભૂવા ભેગું જ રહેવું છે. આ ભૂવો ભાઈ શું નામ છે? શંભુ નહીં, હા. રઘુભાઈ કાબાભાઈ નારોલા. હા 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 એટલે તમે એના બીટ જમાદાર છો. આજના બીજ જમાદાર છું. હા એટલે ઈ અટાણ બગસરા જ હતા, અમે હમણાં ફોન કર્યો આગળ એને. આવ્યો મને મને કે તમે લાવો તો કોણ છે વાત કરો. હાલો એને ડોહી માન કહો તમારા દીકરા ભેગા ભેગા વયા જાઓ ને. હા બ્રો, તમે આવી રીતે આવું તમે ન કરી શકો. તમે પોલીસમાં જમાદાર છો એટલે તમારી પાસે કોઈ આવે ફરિયાદ લઈને તો ફરિયાદના આધારે ફોન કરાય. તમે ગમે એની હારે આવી રીતે ફોનમાં વાત કરો તો તમારી પ્રોટોકોલ ભંગ થાય. બાપા એવું નથી. તમને મુદ્દો સમજતા નથી. કોઈ પણ ઓળખદાર આવી મનસુખભાઈ તમને ઓળખું છું બાપા. આપણે વળી હતા ઓલી મેટર ઓલી હેડા ડુંગર વાળી. હા ઈ હું તમને ઈ વાત સાચી છે, પણ કહેવાનો મિનિંગ ઈ છે કે તમારે ફરિયાદના અનુલક્ષીને કરાય. આમાં શું છે કે તમને પોલીસની તકલીફ થાય, કેમ કે એનું કારણ છે કે આજ કોઈ પણ આ તો હું તમને શું કહું, મને ફોન આપ્યો તો તમે એને ફોન આ ભાઈની તમે જો સાંભળો, નહીં આ તમારી પાસે આવ્યા એટલે તમે આપડા ભાઈ એના દીકરાને તમે ફોન કર્યો તો? મેં નથી કીધું. તો કોણે કર્યો તો? એમાં મારી પેલા જમાદાર હતા ને બીચમાં ઈ જમાદાર એટલે એમાં મારું કહેવાનું શું છે કે આ ભુવા ભરાડીની મેટરની અંદર અંધશ્રદ્ધામાં પોલીસે થોડીક લાલાયક કરવી જોઈએ, કેમ કે એનું કારણ છે કે આ બધાય લોકો આ ખોતરી ખાવાની વાત છે. મને અટણ કીધું કે તમે તમારા દીકરાને, મેં કીધું મારો દીકરો છે ને અટણ સિવિલમાં દાખલ છે. હા હા અને મને કીધું આમાં ભુવાએ બધે કીધું કે આને કાંઈક નડે છે તો મને કે ગુલાબનું ફૂલ લેવો ને એને ડાબા પડખે રાખી દો. સિવિલ હોસ્પિટલમાં ગુલાબના ફૂલ રહી કે હાજા થાય કે મરી જાય? અરે સારવાર તો આપી પણ મારા મરી જાય. એને મને કીધું કે મને કઈ ગુલાબનું ફૂલ રાખો. મેં મારો દીકરો, મારો નાનો દીકરો છે ને એનું નામ નીતિક છે, નીતિક મનસુખભાઈ રાઠોડ. હાલો 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 મનસુખભાઈ કહી દો, હાલો એને સમજાઈ દો. હાલો હા એને કઈ ભાઈ આની જે માં છે ને એનો ઘરવાળો અત્યારે એને આખી જિંદગી રિટાયર પણ જે હતું એ આવડો લઈ ગયો છે. સારું હાલો હાલો કહી દો. હા 3 લાખ રૂપિયા લઈ ગયો છે, એટલે એની તમે તપાસ. હા હેલો, હા આ રઘુભાઈ બોલો ને? હા બોલો, શું કરવું છે? શું થયું? પછી પોલીસ સ્ટેશનમાં ગયા હતા? પોલીસ સ્ટેશનમાં નથી ગયા, મેળા તો ફોન કર્યો તો. પણ પોલીસ વાળા જમાદાર ભેગા થયા હતા? હા પછી ફોન કર્યો? હા પછી શું થયું? કીધું કોઈને ખોઈ દેવાનું, ક્યાંય જેલમાં ખોઈ દેવાનું કીધું? દાણા જેલમાં હું કોઈ હે જેલમાં હું ખોઈ જઈ? તમે એમ કે હું આ પોલીસમાં અમે ફોન ક્યાં કરાવું કોઈને એટલે કઈ ડરી ગુનો જાય? કર્યો છે? કોઈના ગુનામાં છે એમ નહીં, તમે પોલીસ વાળાને ફોન કરાવો એટલે તમે એમ કાવડા ડરી જાય એમ. ના ના, હું ડરી ગયા. પોલીસ સ્ટેશનમાં તમે મને કોણ તમારે કોણ ગુંડા ધમકાવો ધંધા કરવા છે ને પોલીસને ફોન કરાવવા એમ તમે કઈ મને કોણ ધમકાવો? તમે અહીંયા આવો બગસરા. માર નેલિયા બગસરા તમે કોણ મને ધમકાવો પણ એટલું બધું? હે તમે કોણ છો? અરે હું શું તમે તમારો બધે બાપ છું? તમારા ભૂવાનો બાપ છું. વાતો મને કરો છો. હવે આ હું વાતોનો કોઈને દીકરો રાખતો તમે, નથી પ્રાણી. વાતોનો દીકરો તમે, તું તમે દાણા મને જોવામાં કોઈ ગુલાબના દબાવવાની ફૂલની ન વાળી. કરતા જરાય. સુધરી જા તું કઈ પોલીસ હા. વાળાને જઈને ફોન બરાબર, કરાવીને તાર સુધરી જા, ધમકો. તું સુધરી જા. હું કાઢી છું, તું સુધરી જા. હવે આંધળા હારા તારા આ આવાના બીજી ધંધા કાંઈ કરવા. વાત કરી. દારૂડિયા છે, દારૂડિયા બે એક નંબરના બાપ. એટલે પણ તું ઈ દારૂ પીતો હોય તો ઈ એનો ઘરનો પ્રશ્ન છે. દારૂ ઈ પી ઈ કલંગિયા ભવાઈ રમાડે, તારે હું લેવા દેવા? મારે ગિરાવીને દારૂ હોજ પીએ છે. આ તારે કઈ પીતો તાર ન્યા નો બોલાવે, તારે કઈ તો બેન થઈ મને ગયો જ્યાં બાપા મારીમાં. હાલવી દે તમ તાર હાલો. તારે જ્યાં હાલો હોય હાલવી દીજે તને. હા તારે કેને બીજી હાલવું વાત છે? કરમાં મારી એમ તું ભાઈ કઈ વાત કરમાં હા બીજી હવે બેન થઈ જા, બેન તારે હરામી હારા સિનાળવા તે સિનાળવા તું દાણા જોવા વાળો હારા માતાજી મેલની ગુલાબનું ફૂલ રહી છે. સુધરી જા સિનાળવા હારા ભાઈઓ રાખીને બેઠો હરામી ના પાછળથી સુધરે. બેન થઈ જા, પાછો હજી પોલીસ વાળા ફોન કરે. પાછો બોલે તારે દાણા જોવા છે ને આવા બધા નખરા કરવા છે, પાછો લુસા, પાછો આંધળો, પાછો હા તું મને દબાવવાની કોશિશ કરમાં કોઈ બાઈઓ રાખીને બેઠો છો, કોકની બાઈને ઘરમાં રાખીને તમ દબ્બજ. એ તો હારું છે. આ તું તાર મારી માથે જે કરવું એ કરો. તું પણ સિનાળવા તારી માં તો હું કરે? તું સેલી ક્વોલિટી નો છો, તારી માં તારી હું કરે? મારી વાત કરીને જામ્યો છું. ઓલી વાત લઈને ઓલો છોકરો આમ માંગે ફોન કરાવે, પોલીસ વાળાને ફોન કરાવે કે તારે દાણા જોવા કોકની બાઈઓ રાખી છે, કોકની બાઈઓ રાખી છે, પાછો ફોન કરાવે. મારે નથી સાંભળવી. સુધરી જા હારા બાડિયા કોટી. હું સુધરી ગયો. હાલો શું છે એ તમે આના દાગીના પૈસા દઈ દો એટલે કઈ વાંધો નથી. અહીં બેઠા જ એ મારી પાસે નથી. એને ક્યાંય લઈ જાય. મારી પાસે થોડું જ કાંઈ. તો તે જ લીધા હે.
કોને તે જ લીધા હા એનો છોકરો કહે છે હા પણ ઈ તો આ મારી પાસે આવે મારી સામે સીધા બોલો ને લા, પણ બોલો ને. હાલો મારી પાસે આવે મારી સામે બે લીધો દઈ દ્યો. સામે આવે હે એ દઈ દ્યો બે દેર ભોજાય તમે હાથથી લીધા છે દેર ભોજાય પણ કેદી મને ભાડો લેતા તું હું હોશિયારી નો ના આખો ના 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 દઈ જ હે? દ્યો. હું જઈ દઉં આ મારા બાપા કે બે દેર કાંઈ ભોજાય નથી અહીંયા જા તું તાર થાય ઈ કરી લેજે જા હા ઈ તો હમણાં ન્યા બધા તમને બોલા જે આ જય ભીમ વાળા છે ને ઈ બધા હમણાં ફોન કરશે તો લીંડા વેરી નાખવાના છે. હાલો એ મનસુખભાઈ હાજી એ હું મનસુખભાઈ બોલું બે મનસુખભાઈ આપણે મનસુખભાઈ પણ કોણ મનસુખભાઈ હું મનસુખભાઈ રામોદ વાળા મનસુખભાઈ રાઠોડ હા હા બોલો બોલો આ ઓડિયા સાંભળો ઈ હા 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 ઓળખી ગયા. ઓળખી ગયો હવે મનસુખભાઈ બાબત એવી હતી તમે બાલાપુરના સરપંચ છો ને હા હવે ત્યાં ઓલા ભાઈ રઘુભાઈ કાબાભાઈ વાલ્મીકી હા ઈ કાલ મને એનો ફોન આવ્યો તો હવે એમાં શું છે કે ઈ દાણા જોઈ છે હા અને આ દેવગતિનું કામ કરે છે અને આની આ જે કાંતાબેન છે ને એને એની ભેગી રાખી લીધી છે ને હા એને એવી રખાત રાખી છે હા હવે ઈ એની ભાભી થાય. ઈ તો હા હા બરોબર હવે આ બિચારો જે ભાઈ એનો કપાળો છે ભનુભાઈ રામજીભાઈ નારોલા હા એને પૈસા દીધા છે હા જોજી તમને નહીં ખબર વાહ સરપંચ વાહ ભૂકા કાઢ નહીં કહું એ એમાં એમ નથી કાલે છે ને અમારા ભીખાભાઈ સાગઠિયા હા એને મને ફોન કર્યો તો મને કે આમ છે સાહેબ પણ હું કાલે હું બગસરા હતો અને પછી વરસાદ બહુ થયો ને સાહેબ અને મોટરસાયકલ લઈને ગયો તો એટલે પછી કઈ વરસાદમાં હું સાંજ સુધી ન આવ્યો એટલે અત્યારે ઈ અહીં મારી પાસે આવ્યા છે. હા હા અમરેલી ના રામોદ હું રામોદ રહું છું. હા હા તમે રામોદ રહ્યો છો હા રામોદ હા એમાં સરપંચ સાહેબ વાત એવી છે કે આ ઘરવાળી છે ને ઓલા દાગીના ને પૈસા ને આ બધું છે ને ઓલા ભુવાને દઈ દીધું હા હા રઘુભાઈ ને હા હા હવે ઈ પાછું શું છે પોલીસ સ્ટેશનમાં જઈને પાછું ધમકીઓ કરાવે છે એટલે એને ઈ તો ખબર ન હોય કે આ ડરે એવા ન હોય તારા દાણા જોવા છે ને એના માથેથી હા હા એટલે હમણાં કઈક તમારા જમાદાર હારે વાત કરી છે એટલે મેં કીધું મેં કીધું આને જઈને પૂછો પણ ઈ તો પછી વિયા ગયા ચાલુ મોટરસાયકલ ભેગા થયા છે વાત કરી છે પણ હવે વાત એવી છે કે આને આની બાઈ રહી ને ઈ એની ભેગી છે હા હવે ઈ એકલા બે રહી છે આ તમારા ગામમાં ઈ તો તમને ખબર જ હોય. એ તો અરે પણ સાહેબ બાધેડું એટલે અમારા વાસમાં એનો બહુ ત્રાસ છે કોનો આવડા સુરદાસનો ને એની ઓલી રખાત છે એનો હા 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 સમજ્યા એની ફરિયાદો આવ્યા જ કરે એટલે મેં કીધું પાછા બાઈ રહી ને પાછી કરા ફાડ ની મારી હારી હમું બોલવા દેતી નથી ભાઈ ભારત ભૂકા કાઢ્યા સાહેબ અમે 3 વખત ત્યાં વાસમાં ગયા બીજાની ફરિયાદ આવી હોય ને અને અમારે બહાદુરભાઈ ને બધા બહુ જ આજે સભ્યો 5-5 સભ્યો ગયા એકલા તો ત્યાં તમને ખબર છે ને વાસમાં ન જવાય. હા પછી એને ધમકી જ આપી હતી તું અહીંથી વહી જા પણ હવે એ થોડી જાય. પણ તમે સમજતા નથી એમાં શું છે કે આવડો આ રહ્યો ને એ બે ભેગા છે બે ની સાંઠગાંઠ છે તમે સમજ્યા વાત. હા એ તો એ છે જ ને આને આ ભુવાએ શું કીધું કે તારા દીકરાએ કામણ કરીને કાંધીએ રાખ્યું છે ત્યાં જાવ ને એટલે માર નાખશે એટલે ઓલી બાઈને ડરાવી દીધી નાની ભેગી રાખવા આટો થઈને. હા હવે અટાણા આવડા ભુવાના જરીક ફાટમ ફાટા થઈને એટલે મારા દીકરાએ કર્યું હું બાઈને ફોન દઈ દીધો. હા પછી બાઈને ફોન દઈ દીધો ને બાઈને ફોન કર્યો એટલે એની હારે અમારે થોડીક લગાલગી થઈ અમે તો બોલી જ મેં કીધું બેન તને સિનિયર કહેવાય અટાણા આવડી ઉંમરે હવે અટાણા મારી સાંભળો કે એની 50-60 વર્ષ ઉંમર છે ને એના ફોટા એમાં લાલીઓ કરેલી છે 60 વર્ષની બાઈ લાલી કરે તો એ દિશા કેવી હોય. પણ એ તો કહું છું ને ગામના પાદરમાં નીકળે છે ને જોયા જેવું જ હોય સાહેબ. તો એ પાદરમાં તમને કોઈ દક્ષિણની હાડી પહેરી હોય ને ખંભે હાડી હોય ને માલી લાલી કરી હોય ને એવી રીતે જ નીકળે છે. હા 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 પણ હવે ભુવાજી પણ હવે આને છે ને તમે ગામના સરપંચ તરીકે દાણા જોવાનું એવું બંધ કરાવી દો ઠીક છે. હવે તો મેં પોલીસને કીધું એને જે બીટ જમાદારનો ફોન કઈક રોડ માં ભેગા થયા છે ફોન કરાવ્યો હતો પણ મેં એને કીધું મેં કીધું ભાઈ તમે પોલીસ તપાસ કરો આવા અંધશ્રદ્ધાના નામે આવડે હવે આનો દીકરો તમને કહું એના ઘરે દીકરા છે. આ દીકરા ઘરે દીકરા છે ને. હા હવે ઓલો ભાઈ રહ્યો ને ઈ જે ભનુભાઈ હા ઈ અમે કઈક નોકરી કરતા હતા એનું પેન્શન આવ્યું ને એ આની પાસે બાઈને હાથમાં દીધો એને ખબર ન હોય કે આવડી વહી જા નોની ભેગી રહી જા. હા તે દાગીના ને બિલ બતાવ્યા ને આવું બધું હવે આપણો ભૂવો બધું હજમ કરી ગયો. સાહેબ એમાં
ગામનું કોઈ અહીંયા નથી જાતું, પણ બહારના લોકો રાતના આવે છે, બરોબર છે. હવે એમાં આપણે તો શું ધ્યાન કરી દઈએ? કાંઈ વાંધો નહીં, ઈ તો પછી એના ઈ તો અમે ઓડિયો વાયરલ કરીને એટલે ઈ ડાયો થઈ જાય અને એના નંબર એ ભુવાના નાખશું. પણ વાત ઈ છે સાહેબ કે મુદ્દો હું કે આવા માણસો પાછા તાકવા દેતા નથી. એમ પાછું ખોટું કરી પાછો કે મને આવડા એના છોકરાનું કે તાર થાય ઈ કરી લઈએ. હું ઓલી બાઈને ભેગી રાખીને પાછો મેં એને કીધું તો કે નહીં, મેં કીધું હારા દાણા જોઈને આવા ધંધા કરો છો એટલે મને તમારું નામ દીધું મનસુખભાઈ સરપંચ છે એટલે કીધું મને સરપંચ સાહેબના નંબર દ્યો તો આપણે તમે કેમ કે તમે ગામધણી કહેવાઓ. હવે અમે તો ત્યાં કોઈને ઓળખતા ન હોય. હા એ તો બરોબર. હવે આજે રાહુલ ગાંધીને ફોન કરો તો આપણું શું વરે? વરે તો મોદી સાહેબ હારે વાત થાય તો થાય. હા બરોબર. એમ તમે સરપંચ તમારી હારે વાત કરી, બાકી 50 જણા હારે વાત કરી એનો કોઈ વેલ્યુ ન રહી. નો રે ને મનસુખભાઈ, બરોબર. સરપંચ ભાઈ ગામધણી એટલે મેં તમને પછી રિંગ કરી મેં લાવો મનસુખભાઈ વાત કરી. શું છે તબિયત પાણી કેમ છે? અરે સાહેબ આનંદ છે. મારા ગામની અંદર સાહેબ એટલી શાંતિ વાળું આ ગામ છે, વાસ ને એમ બધા હળી મળીને જ રહી છે. પણ આ એક ઓલી બાઈ આવી છે ને કટખળી. જય ભીમ, નમો બુદ્ધાય. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને.